હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરી દીધું છે થિયરિટિકલ. આજે થોડા એના ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ કરાવું છું. એમસીક્યુ મતલબ એમસીક્યુ પૂછાઈ શકે એ ટાઈપના દાખલાઓ છે કે જે એમસીક્યુમાં પૂછાય છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે JEE એડવાન્સ માટે પણ ઉપયોગી છે. JEE મેઇન અને નીટમાં તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ JEE એડવાન્સ માટે ઉપયોગી છે. એ ટાઈપના ક્વેશ્ચન જરાક જોવા છે. તો પહેલો જ ક્વેશ્ચન જોઈએ, વધારે સમય નથી બગાડવો, સીધો આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. તો શું કહે છે ક્વેશ્ચન નંબર 1 કે હાઇડ્રોજન અને હિલિયમ આ બંને વાયુ છે. 298 કેલ્વિન તાપમાન છે. 298 કેલ્વિન તાપમાન છે. તાપમાન બંને માટે કોમન છે. ક્વેશ્ચન લખું છું 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન એટલે કે H2 અને He વાયુ ની સરેરાશ ગતિ ઊર્જા કેટલી થશે? એટલે તો સરેરાશ ગતિ ઊર્જાની સરખામણી કરો. સરેરાશ ગતિ ઊર્જાની સરખામણી કરો. બરોબર છે? આવો ક્વેશ્ચન છે. હવે પહેલી વાત બેટા, સરેરાશ ગતિ ઊર્જા જ્યારે કાઇનેટિક એનર્જી જ્યારે તમારે શોધવી હોય તો કાઇનેટિક એનર્જી સરેરાશ ગતિ ઊર્જા એ વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. ખાસ યાદ રાખજો. URMS એ બધા તો સ્વભાવ પર આધાર રાખે છે, નો ડાઉટ. URMS પછી UMP, U એવરેજ એટલે કે ગતિ સરેરાશ ગતિ ઊર્જા, RMS વેગ જે છે, RMS ગતિ ઊર્જા છે તે, પછી એવરેજ ગતિ, એવરેજ ઝડપ, આ બધા જે છે એ તમારા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. જ્યારે એની સરેરાશ ગતિ ઊર્જા જે છે, સરેરાશ ગતિ ઊર્જા આધાર રાખતી નથી. સરેરાશ ઝડપ જે છે એ આધાર રાખે છે, પણ સરેરાશ ગતિ ઊર્જા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એ બધા શેના પર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે છે. એનું સૂત્ર જોઈ લઈએ જરાક. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 KT અને RT. આવા બે સૂત્ર તારેલા છે. તો જુઓ, આ ગતિ ઊર્જા છે, સરેરાશ ગતિ ઊર્જા, અહીંયા કોઈ જગ્યાએ તમને એના દળની વાત નથી કરી, એના સ્વભાવની વાત નથી કરી. કોના પર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે છે. અને કે તો અચળાંક છે, 3/2 અચળાંક છે, એટલે માત્ર કોના પર આધાર રાખે છે? K × E proportional to T. તાપમાનના સમપ્રમાણમાં હોય. બંને વાયુ માટે તાપમાન તો કેવું છે? સમાન છે. તો શું થશે? હાઇડ્રોજન અને હિલિયમની સરેરાશ ગતિ ઊર્જા કેવી થશે? સમાન થશે. અહીં સરેરાશ ગતિ ઊર્જા વાયુના સ્વભાવ પર નહીં, આધાર રાખતી નથી, તે તાપમાન પર આધાર રાખે છે. અહીં તાપમાન અચળ હોવાથી હાઇડ્રોજન અને હિલિયમ H2 અને He વાયુની સરેરાશ ગતિ ઊર્જા સમાન હશે. ક્લિયર થયા કે વાત બેટા? બહુ સીધી વાત છે. બંનેની આપણે સરેરાશ ગતિ ઊર્જાની સરખામણી કરવાની છે. બરોબર છે? સરેરાશ ગતિ ઊર્જા કેટલી હશે? હવે ભારે છે તમારો હિલિયમ છે, એ હાઇડ્રોજન કરતા ભારે છે, આપણે બધું માની શકીએ છીએ. અહીંયા લખેલું પણ હોઈ શકે કે હાઇડ્રોજન છે એ હિલિયમ કરતા ભારે, હાઇડ્રોજન કરતા હિલિયમ છે એ 2 ગણો ભારે છે, એવું પણ લખેલું હોય છે. તો 4 ગણો ભારે છે એવું પણ લખેલું હોય, કોઈ પ્રોબ્લેમ નથી. 4 ગણો હોય, 5 ગણો હોય, 10 ગણો હોય, કઈ ફેર નહીં પડે. કારણ કે એના દળ સાથે કોઈ લેવા દેવા છે નહીં. એના સ્વભાવ સાથે, વાયુના સ્વભાવ સાથે કોઈ લેવા દેવા નથી. જેની સાથે આપણે તો મેટર છે તો કે તાપમાન સાથે સંબંધ છે. તાપમાન સાથે સંબંધ છે. તાપમાન તો બંને માટે સમાન છે, તેની ગતિ ઊર્જા પણ કેવી છે? સમાન છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને આઈ હોપ કે તમને ક્લિયર થતી હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ છે. સમજી લો કે ભાઈ કોઈ એક વાયુ છે, બરોબર છે? હવે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ધ્યાન આપજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેટા. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુ જે છે, વાયુની RMS ઝડપ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના અણુ, વાયુની અથવા તો વાયુના અણુની, વાયુની એટલે વાયુના અણુની થશે, વાયુની RMS ઝડપ.
100 √2 છે, એટલે છે 100 ઇન્ટુ √2 મીટર સેકન્ડ રેસ ટુ -1 એટલે મીટર પ્રતિ સેકન્ડ છે. 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુની હોય તો 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુની ઝડપ અથવા તો વાયુના અણુની ઝડપ, વાયુની RMS ઝડપ શોધો. તો ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને RMS ઝડપ આપી છે, તો 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલી હશે એવું તમને કીધું છે. તો જુઓ હવે શું થશે. તો પહેલા તો એની RMS ઝડપ છે એની આપણે વાત કરવી હોય તો એ RMS ઝડપની વાત કરવા માટે મારે શું જોઈશે. ઓકે તો આપણી પાસે સરસ મજાનું સૂત્ર છે, તો કે VRMS અથવા તો URMS ઇઝ ઇક્વલ ટુ √3/2 RT/m. આવું કઈ છે આપણે સૂત્ર તારેલું છે, બરાબર છે. મારે ખ્યાલથી √3 ઓકે 3/2 નહીં આવે, સોરી બેટા, ખાલી 3, એક જ મિનિટ, 3RT/m આવું સૂત્ર તારેલું છે, બરાબર. કોઈ વાયુના અણુની ઝડપ, હવે વાયુ બંને માટે કેવો છે? સમાન છે. R પણ બંને માટે કેવો હશે? સમાન હશે. તો માત્ર બદલાશે શું બેટા? T. માત્ર શું બદલાવાનું છે? T છે, કારણ કે એકને એક જ વાયુ છે. હવે એકને એક જ વાયુ હોય તો એમાં કોઈ જાજી માથાકૂટ કરવાની નથી. R અચળ, 3 અચળ, M અચળ. તો શું થઈ જશે? તો કે V proportional √T થઈ જશે. VRMS proportional √T. બંને વાયુ, કારણ કે એક જ વાયુ છે એટલે શું આવશે? જો વાયુ અલગ અલગ હોત ને બેટા તો આપણે √m જે છે ને એને આપણે ગણતરીમાં લેવો પડે. પણ અહીંયા તો શું થશે, જ્યારે બંનેની હું સરખામણી કરીશ ત્યારે ઉડી જશે. તો તાપમાન અત્યારે આપણને શેમાં આપેલું છે? ડિગ્રી સેલ્સિયસમાં. મેં એવું કીધું છે કે જ્યારે ચેપ્ટરની વાત કરતા હોઈએ ત્યારે તાપમાન આપણે કેલ્વિનમાં જ લઈ લેવાનું, કારણ કે અહીંયા જ્યારે તમારે R હશે, Rનું તાપમાન પણ શેમાં હશે? કેલ્વિનમાં હશે. એટલે અહીંયા જો શું થશે, 27 ડિગ્રી સેલ્સિયસ છે તો 27 + 273 એટલે કેટલું થશે? તો કે 300 કેલ્વિન તાપમાન થશે. અને બીજું જે તાપમાન તમને આપેલું છે 327, તો 327 ડિગ્રી પ્લસ 273 તો થઈ જશે 600 કેલ્વિન. ક્લિયર થાય છે કે મેટર બેટા? ઓકે, તો એક વખત 600 કેલ્વિન તાપમાન છે, એક વખત 300 કેલ્વિન તાપમાન છે. હવે જોઈ લઈએ જરાક, તો શું થશે? VRMS આ કેટલી ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવું? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું VRMS છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું VRMS છે. એના છેદમાં અહીં નીચે લખું તો વધારે સારું પડશે. VRMS 27 ડિગ્રી સેલ્સિયસ ના છેદમાં VRMS 327 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અંડર રૂટ શું આવશે? તો કે અંડર રૂટ આવશે 300 ના છેદમાં 600. યસ કે નો બેટા? ક્લિયર થાય છે? આ પણ કેલ્વિન, આ પણ કેલ્વિન. કેલ્વિન શું થઈ જાય? ઉડી જશે. ઓકે, હવે જો શું થાય, તો કે ભાઈ આને આપણે ભાગ ઉડાડીએ તો તમને આવું મળશે. VRMS 27 ડિગ્રી સેલ્સિયસ ના છેદમાં VRMS 327 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ √1/2. શું થાય? 1 ને આપણે બહાર કાઢી લઈએ, 1 નું વર્ગમૂળ 1 જ થાય, એટલે આની કિંમત કેટલી મળે? 1/2. આવી કિંમત મળી ગઈ કહેવાય. ઓકે, 327 ને પેલી સાઈડ લઈ જાઓ, √2 ને આ તરફ લેવું, એટલે VRMS 327 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? VRMS 27 ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ √2. ઓકે, આના VRMS ની ઝડપ આપેલી છે પહેલા. આ રે 100 √2 છે. યસ, 100 √2 ઇન્ટુ √2. 100 √2 ઇન્ટુ √2. યસ કે નો? યસ. √2 એટલે 2 થઈ જશે, ઇન્ટુ 100 એટલે શું થઈ જાય? 200. PRMS એટલે મીટર સેકન્ડ રેસ ટુ -1. જો તમે 27 ડિગ્રી સેલ્સિયસ માંથી 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરશો તો તમારી 327 VRMS જે છે એ VRMS ની ઝડપ છે એ કેટલી થઈ જશે? 200
મીટર સેકન્ડ ટેન -2 જો આવું ના કરી નાખતા 27 એટલી તો 327 કેટલી એવી રીતે પોસિબલ બનશે નહીં કારણ કે VRMS ઝડપ તમે શોધો છો બેટા ઓકે ચલો તો આ સરસ મજાની વાત છે સ્ક્રીનશોટ લઈ લ્યો આગળ વધીએ છીએ પૂછું છું બેટા ચલો એક ક્વેશ્ચન મસ્ત મજાનો પાછો કહી દઈએ કે ભાઈ A B C D ચાર પ્રકારના વાયુઓ છે A B C અને D A B C અને D આ ચાર પ્રકારના વાયુના ક્રાંતિક તાપમાન અનુક્રમે અલગ અલગ આપેલા છે કેટલા તો કે 25 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસમાં આપેલા છે કોઈ પ્રશ્ન નથી ડિગ્રીમાં આપ્યા હોય કેલ્વિનમાં આપ્યા આપણને કઈ વાંધો છે 25 ડિગ્રી સેલ્સિયસ 15 ડિગ્રી સેલ્સિયસ -80 ડિગ્રી સેલ્સિયસ અને 10 ડિગ્રી સેલ્સિયસ છે તો સૌપ્રથમ કયો વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામશે સૌપ્રથમ તમારે જોવાનું છે કે કયો વાયુ છે કે જેનું પ્રવાહીની અંદર રૂપાંતર થશે પ્રવાહીની અંદર જેનું કન્વર્ઝેશન થશે તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ પહેલો એક ગ્રાફ આપણે બનાવેલો હતો બરાબર આ રીતે અને જે એવી વાત કરી હતી કે ભાઈ ક્રાંતિક તાપમાન જે છે એ અહીંથી શરૂ થશે જેનું ક્રાંતિક તાપમાન ઓછું સમજી લો કે કોઈનું ક્રાંતિક તાપમાન અહીંયા છે કોઈનું અહીંયા છે હવે ઉપરથી નીચે તરફ આવીએ તો સૌથી પહેલા શું આવશે 25 ડિગ્રી સેલ્સિયસ આવે પછી 15 ડિગ્રી સેલ્સિયસ આવશે પછી 10 ડિગ્રી સેલ્સિયસ આવશે અને -80 છે તો સમજી લો કે ભાઈ અહીંયા -80 ડિગ્રી સેલ્સિયસ આવશે ક્લિયર થઈ છે કે વાત તો સૌથી પહેલા કયું તાપમાન આવે છે તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેનું ક્રાંતિક તાપમાન વધારે તેનું પ્રવાહીમાં રૂપાંતર સૌપ્રથમ થશે જેનું ક્રાંતિક તાપમાન વધારે આપણે ઓલરેડી વાત કરેલી જ છે ક્રાંતિક તાપમાન વધારે તેનું પ્રવાહીમાં રૂપાંતર ઝડપી થશે પ્રવાહીમાં રૂપાંતર કેવું થશે ઝડપી તો સૌપ્રથમ કોણ પ્રવાહીમાં રૂપાંતર પામે છે વાયુ A કારણ કે એનું ક્રાંતિક તાપમાન કેટલું છે 25 ડિગ્રી સેલ્સિયસ છે અહીં વાયુ A નું ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે અહીં વાયુ A નું ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે તમને ક્રમ પણ પૂછી નાખે બેટા કે પ્રવાહીમાં રૂપાંતર થવાનો ઉતરતો ક્રમ જણાવો તો સૌથી પહેલા 25 ડિગ્રી સેલ્સિયસ એટલે A એના પછી 15 ડિગ્રી સેલ્સિયસ એટલે B એની પછી 10 ડિગ્રી સેલ્સિયસ એટલે C બરાબર અને સૌથી છેલ્લે કોણ આવશે D અને સૌથી છેલ્લે કોણ આવશે C ક્લિયર થઈ જાય -80 ડિગ્રી એટલે શું આવશે સૌથી છેલ્લે આવશે ચલો બેન ત્યાર પછીનો ક્વેશ્ચન પણ તમને સરસ મજાનો આપેલો છે ધારી લો કે કોઈ એક વાયુ છે બરાબર છે જો તમારો વાયુ છે એની RMS ઝડપ u જેટલી છે એટલે RMS ઝડપ છે બેટા u જેટલી RMS ઝડપ છે હવે તમે એનું તાપમાન બમણું કરો તો એના અણુઓ બે પરમાણુમાં રૂપાંતર પામી જાય છે હવે એની RMS ઝડપ કેટલી છે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછી નાખ્યો છે કોઈ એક વાયુ છે એની RMS ઝડપ u છે રેડ માર્ક કરતી લોકો એક સરખું કોઈ વાયુની RMS ઝડપ u જેટલી છે એક ખાલી એક નામ આપ્યું છે u જેટલી બરાબર u જેટલી છે કોઈ એક વાયુની RMS ઝડપ u જેટલી છે હવે આ વાયુનું શેમાં રૂપાંતર થઈ જાય છે આ વાયુનો જે અણુ હતો એનું પરમાણુમાં રૂપાંતર થઈ જાય હવે આ વાયુ ના અણુનું પરમાણુમાં રૂપાંતર થાય છે તો નવી RMS ઝડપ જેને આપણે u1 કહી દઈએ
કેટલી થશે? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછીને કે બેટા નવી જે આરએમએસ ઝડપ u1 છે એ કેટલી થશે? ઓકે નો પ્રોબ્લેમ. ચલો પહેલા તો u આરએમએસ ઝડપ u છે તો એને આપણે u કહી દઈએ. u બરાબર કેટલું થાય? તો આપણે એક સૂત્ર સરસ મજાનું તારવેલું છે 3RT ના છેદમાં m. યસ કે નો? આવું સૂત્ર તમને યાદ હશે. આરએમએસ ઝડપ માટે સાહેબ આ સૂત્ર છે 3RT ના છેદમાં m urms એવું લખી દો અહીંયા. બરાબર છે? 3RT ના છેદમાં m. હવે શું થાય છે? હવે અણુનું તેના બે પરમાણુમાં કીધું છે કે અણુનું બે પરમાણુમાં અણુનું તેના બે પરમાણુમાં રૂપાંતર થાય છે તો શું થઈ જાય? તો એનું જે આણ્વીય દળ છે બેટા આણ્વીય દળ શું થઈ જાય? ડિવાઈડ થઈ જાય. કારણ કે બે પરમાણુમાં રૂપાંતર થાય. હું તમને એમ પૂછું બેટા કે H2 છે તો કેટલું હશે? આણ્વીય દળ 2 હશે. હવે H હોય તો H નું આણ્વીય દળ કેટલું થઈ જાય? 2/2. કારણ કે બે H પરમાણુ બને 2/2 એટલે શું થઈ જાય? એક હાઇડ્રોજન નું એક થઈ જાય. ક્લિયર થઈ જાય? તો એનો આણ્વીય દળ ડિવાઈડ થઈ જશે એટલે શું થઈ જશે? નવી urms કહી દઈએ તો u1 rms કહી દઉં. બરાબર છે? તો શું થઈ જશે? u1 rms નું સૂત્ર √3RT ના છેદમાં m/2. કારણ કે બે પરમાણુમાં ડિવાઈડ થયું છે એટલે મારે શું કરવું પડશે? ભાગ્યા 2 કરવું પડશે. હવે જોઈ લ્યો આપણે શું શોધવાનું છે? આ નવી urms છે આ બંનેની સરખામણી કરવાની છે ટૂંકમાં. આ તો મળી ગયું છે. હવે હું બંનેની સરખામણી પણ જરા કરી દઉં છું તો શું થઈ જાય? તો ધારી લો કે ભાઈ આપણે સૂત્ર મૂકી દઈએ છીએ કે u1 rms ના છેદમાં u1 rms ના છેદમાં urms. કારણ કે બંનેની સરખામણી કરવી છે તો અહીંયા શું બનવાનું છે? 3RT ના છેદમાં m/2 અપોન હજી શું આવશે? √3RT ના છેદમાં m. ઓકે ક્લિયર થાય છે બેટા? આ જુઓ આ શું છે? તો કે છેદ અને એનો પણ છેદ થશે એટલે અંશમાં આવી જશે ને. છેદનો છેદ એટલે શું થઈ જાય? અંશમાં આવી જશે. આ બાકીનો બધા મુદ્દા ઉડી જશે. 3 ગાયબ, r ગાયબ, t ગાયબ, m ગાયબ. એટલે શું વધે? u1 rms ના છેદમાં urms ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √2. ઓકે √2 u1 rms ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √2 rms. શું આવશે? √2 rms. તો કોઈ વાયુની rms ઝડપ હવે આ વાયુના અણુનું બે પરમાણુમાં રૂપાંતર થાય તો તેનાથી rms ઝડપ u1 કેટલી થશે? તો √2. ક્લિયર થાય છે કે વાત? ઓકે √2 છે બેટા. હવે ધ્યાન આપજો શું કરું છું તે. આ urms ને પેલી તરફ લઈ જાઉં છું. એટલે કઈ વાંધો નહીં. ચાલો સીધું લઈ લઉં છું તો √2 urms થઈ જશે. સીધી જ વાત છે. બહુ સિમ્પલ થઈ ગયું. તો આ મળ્યો છે તમને જવાબ √2 rms. √2 urms એટલે કે જે તમારી પહેલા ઝડપ હતી એની કરતા શું થઈ જશે? તો કે √2 ગણી વધી જશે. ક્લિયર છે? ઓકે ચલો વેલ. ઓકે બેટા સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે જો આમાં પણ એવું પણ કહી શકે કે તાપમાન બમણું કરતા તેના બે અણુમાં રૂપાંતર થાય છે તો શું થઈ જશે? તો જો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આગળ સમજાવું. સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આ થોડું ભૂસી અને એની જગ્યાએ લખી દઉં છું. ઓકે ભૂસું છું બેટા. ચલો જો એમ કહી દે તાપમાન બમણું કરતા ઓકે તો શું થઈ જાય? તો આ જે સૂત્ર છે ને એને ક્યાંથી ફેરફાર કરવાનો છે એ જરા સમજાવી દઉં. ચલો તો અહીંથી ફેરફાર થઈ જાય અહીંથી. કારણ કે તાપમાન કેટલું થઈ જાય? 2 ગણું થઈ જાય એટલે u1 rms જે છે is equal to √3r into 2t આવું થઈ જશે. રેડી? અને m/2 થશે. હવે તમે એનું બંનેનું ડિવાઇડેશન કરશો. u1 rms ના છેદમાં urms is equal to 3r2t upon m/2 upon √3RT ના છેદમાં m. 3r t બધું ઉડી જાય. છેદનો છેદ અંશમાં જતો રહે એટલે શું થઈ જાય? √2 into 2 u1
URMS તાપમાન બમણું કરું તોની વાત છે બધા. અને URMS તાપમાન બમણું કરતા, બરાબર છે. જો તાપમાન બમણું કર્યું હોય તો આની વાત છે. તો શું થઈ જાય? √2 એટલે શું થઈ જાય? 2 એટલે થઈ જશે U1RMS = 2 URMS. આવું તમને જોવા મળશે. સ્ક્રીનશોટ લ્યો બેટા. બીજા ક્વેશ્ચન ઉપર આપણે જરાક કૂદકો મારીને જતા રહીએ. ભૂસું છું. આગળનો ક્વેશ્ચન વાસ્તવિક વાયુ જે છે, આ વાસ્તવિક વાયુનું જે આપણે સમીકરણ તૈયાર છે, બરાબર છે. P + AN²/V² V - NB = nRT જે સમીકરણ આપણે તારેલું છે એના રિલેટેડ ક્વેશ્ચન છે. શું કહે છે? 300 કેલ્વિન તાપમાને 0.5 લિટરના પાત્રમાં 300 કેલ્વિન તાપમાને 0.5 લિટરના પાત્રમાં શું કર્યું છે પહેલા? તો કે 8.5 ગ્રામ NH3 વાયુ એ ઉત્પન્ન કરેલું દબાણ કેટલું હશે? પાત્રમાં 8.5 ગ્રામ NH3 વાયુએ ઉત્પન્ન કરેલું દબાણ કેટલું હશે? ઉત્પન્ન કરેલું દબાણ કેટલું હશે? હવે જો વાસ્તવિક વાયુને રિલેટેડ છે એટલે આપણે A અને B ની કિંમત તેની ખબર હોવી જોઈએ. તો NH3 વાયુ માટે A ની કિંમત કેટલી છે? તો કે NH3 વાયુ માટે A = 4. હવે આનો જરાક એકમ કયો જોઈ? એકમ મેં તમને એનો એકમ તારો તો શીખવેલું છે, બરાબર છે. કેટલો એકમ થશે? 12 લિટર સ્ક્વેર પ્રતિ મોલ એટલે મોલ સ્ક્વેર, બરાબર છે. યાદ આવે છે બેટા? આ પ્રતિ મોલ ની વાત થઈ છે. એવી જ રીતે શું થશે? તો કે ભાઈ B નું કિંમત પણ આપણે ખબર હોવી જોઈએ. B બરાબર શું થશે? તો B ની કિંમત તમને આપેલી જ છે 0.036 લિટર મોલ ઇન્વર્સ, 0.036 લિટર પર મોલ, બરાબર છે. તો આ સરસ મજાની તમને વેલ્યુ આપેલી છે. તો હું સૂત્ર કદાચ મૂકી દઉં P + AN²/V² V - NB = nRT, બરાબર છે. તો આમાં મારી પાસે જુઓ R ની કિંમત છે. R એટલે આપણને ખબર છે વાયુ સ્થાનાંક છે. T એટલે તાપમાન આપી દીધું છે. V પણ આપેલું છે. B આપેલું છે. A આપેલું છે. P આપણે શોધવાનું છે. દબાણ કેટલું હશે? P શોધવાનું છે. તો હજી એક વસ્તુ ઘટે છે. શું? N મોલ ઘટે છે. અહીંયા આપણને પર મોલ માટે કીધું છે તો આપણને n ની કિંમત આપણે શોધવી પડે, n ના મોલ આપણે શોધવા પડે. પણ n નું આપણને દળ આપી દીધેલું છે એટલે આપણે ટેન્શન લેવાની કઈ જરૂર નથી. n ના મોલ બરાબર શું થાય? વજનના છેદમાં આણ્વીય દળ. સોરી NH3 n ના કે NH3 ના મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. દળ કેટલું છે? 8.5 ના છેદમાં NH3 એટલે 14 15 16 ને 17 8.5 ભાગ્યા 17 એટલે કેટલા મોલ થશે? 0.5 મોલ. ઓકે, હવે તમે P ને સૂત્રનો કરતા બનાવી દો એટલે સૂત્ર કંઈક કેવું થઈ જશે? તો કે સૂત્ર કંઈક બની જાય બીજી ભાતનું. કેવું થઈ જશે? બીજી ભાતનું. P = હવે જો P ને સૂત્રનો કરતા બનાવો. પહેલા તો આ nRT તો બરાબર છે. nRT જ રહેશે. ઓકે, nRT જે છે એને હું એમનો જ રહેવા દઉં છું. એના છેદમાં લઈ લઉં છું આખું પદ એટલે V - NB. આ પદ જતું રહે. ઓકે, પછી આ પ્લસમાં છે એને પેલી બાજુ લઈ જશે એટલે શું થઈ જશે? માઈનસ થઈ જશે. યસ સર, માઈનસ થઈ જાય. હવે શું થઈ જાય? તો કે -AN²/V². આ પ્રકારનું સૂત્ર મળ્યું છે તમને. હવે આની અંદર હું બધાની કિંમત મૂકી દઉં છું એટલે આપણું કામ ક્લિયર. ચલો તો બધાની કિંમત મૂકી દઉં છું એટલે n ની કિંમત કેટલી છે? P = 0.5. R ની કિંમત કેટલી લખું? ચલો R ની કિંમત 8.314 લખું કે દબાણ માટે છે એટલે કોઈ 12 માં કે વાતાવરણમાં લખું? શેમાં લખું બોલો જોઈ? તો મારે કેટલામાં લખવી પડશે? 12 માં. 0.082 બરાબર. 8.314 કયો કે 0.082 કયો, કોઈ પ્રોબ્લેમ નથી. વાતાવરણમાં લઈ લીધી છે. એને ગુણ્યા T તાપમાન કેટલું છે? 300 કેલ્વિન છે. છેદમાં આ એટલા પદનું જ લખું છું. V કદ કેટલું આપેલું છે આપણને? 0.5 લિટર. લિટર નો L નથી લખતો, ચાલશે? ઓકે, સોરી માઈનસ
0.5 એના કેટલા b ની કિંમત કેટલી આપેલી છે 0.036 માઈનસ a ની કિંમત આપેલી છે 4 ફરી વખત v ની કિંમત કેટલી લઈ લો સોરી n ની કિંમત કેટલી લઈ લો 0.5 નો વર્ગ છેદમાં v ની કિંમત કેટલી લઈ લઉં છું 0.5 લીટર ક્લિયર થાય છે આ કિંમત આ બધી કિંમતો મેં મૂકી દીધી છે બસ હવે તમારે શું કરવાનું છે v સ્ક્વેર છે સોરી બેટા v સ્ક્વેર છે એટલે અહીંયા પણ 0.5 નો વર્ગ થશે હવે શું કરવાનું છે તો કે બધી કિંમત મેં ઓલમોસ્ટ મૂકી દીધી છે હવે તમારે માત્ર સાદું રૂપ આપવાનું છે સાદું રૂપ આપશો એટલે 21.51 જવાબ આવશે p = 21.51 વાતાવરણ 12 માં પણ કોઈ ફેર નહીં પડે 12 માં પણ આ જ જવાબ રહેશે બરાબર છે વાતાવરણ કે 12 માં કોઈ ફેરફાર જાજો થવાનો છે નહીં કારણ કે 12 માં આપ્યું છે તો એ 12 લખું છું બહુ જાજો ફેર થશે નહીં બેટા ડોન્ટ વરી 12 લખું કે વાતાવરણ લખું કોઈ પ્રશ્ન થશે નહીં 21.51 12 તમારો જવાબ આવે છે ક્લિયર થાય છે આ ટાઈપના ક્વેશ્ચન એડવાન્સ લેવલમાં પણ સર તમને જોવા મળે છે બહુ બધી વખત પૂછાઈ ગયેલા છે નો કોઈ જાતની શંકા કુશંકા રાખ્યા વગર બરોબર છે તો આ પ્રકારના ક્વેશ્ચન આપણે જોતા જવાના અને સોલ્વ કરતા જવાના તો જ વધારે પ્રમાણમાં આપણને ખબર પડે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે હજી એક ક્વેશ્ચન તમને આપેલો છે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કરાવું છું શું કહે છે ક્વેશ્ચન વાન ડેર વાલ્સ અચળાંક b ના આધારે ધ્યાન આપજો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે બેટા વાન ડર વાલ્સ અચળાંક b ના આધારે વાન ડેર વાલ્સ અચળાંક b ના આધારે હિલિયમ વાયુનો આણ્વીય વ્યાસ કેટલો થાય આધારે હિલિયમ વાયુનો આણ્વીય વ્યાસ જણાવો ચલો અહીંયા તમને b ની કિંમત ઓલરેડી આપી દીધી છે અહીંયા b = શું આપ્યું છે 24 સેમી ઘન પર મોલ બરાબર છે ચલો આ રીતે કિંમત આપેલી છે હવે જો અહીંયા એક મેટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમારે યાદ રાખવાની છે અહીંયા તમને b નું પ્યોર b જે છે b નું એક સૂત્ર તમારે અહીંયા યાદ રાખવાનું છે શું છે તે કઈ રીતે આવે છે એ આપણે બહુ ઇન્ટરેસ્ટ હું તમને સામાન્યની માહિતી આપી દઉં છું કે શેના પરથી આવ્યું છે બરોબર છે પણ કઈ રીતે આવે છે એની આપણે કોઈ જરૂર છે નહીં એની તારવણી કઈ રીતે બને છે એની કઈ જરૂર છે નહીં તો b = શું આવશે 4 * n કાઉન્સની અંદર 4/3 ir³ 4 * na કાઉન્સમાં 4/3 πr³ જો આ કઈ રીતે છે એની વાત કરો બેટા તો તમે આ b એટલે શું છે કદ છે b એટલે શું છે તો કે ભાઈ આપણે જે સૂત્ર લખીએ છીએ v - nb તો આ b એટલે કદ છે તો કોનું કદ છે તો ગોળાનું કદ છે જે યાદ રાખો બેટા કોનું કદ છે ગોળાનું કદ છે કે જે આપણે તારવેલું હતું અને આપણે વાયુના કુલ કદમાંથી ગોળાનું કદ બાદ કરવું તો જ તમારો વાયુ છે એ આદર્શ વાયુ જેવો બને છે આ વાત કરી છે તો ગોળાનું કદ તો આ રહ્યું 4/3 πr³ તો આ સાહેબ શું વધારાનું એડ કર્યું છે એ વધારાનું જે મેં એડ કર્યું છે એ એની અંદરના છિદ્ર કારણ કે એટલા ગોળાને તમે દૂર કરો તો સાહેબ ખાલી ગોળા થોડા દૂર થવાના કારણ કે ગોળાને ગમે તે રીતે ગોઠવો આપણે 12મા ધોરણની અંદર ભણવાનું છે તમે ગોળાને એકદમ નજીક ગોઠવો તો એની વચ્ચે જો ખાલી જગ્યા રહી જાય છે બેટા અહીંયા જોશો તો તમને ખાલી જગ્યા દેખાશે યસ યા નો દેખાય છે તો એ પણ સાથે સાથે આપણે અવગણી નાખ્યું છે ગોળાના કદની સાથે સાથે આ જે ખાલી જગ્યા ગોળા વચ્ચે રહી છે ને એને પણ આપણે અવગણી નાખી હોય છે એટલા માટે તમારે શું ગણવાનું છે 4 અને એને એટલે શું છે મોલની સંખ્યા છે અહીંયા વાયુ તમારો પર મોલ છે 1 મોલ છે એટલે એને બરાબર શું થઈ જશે તમારો 1 થઈ જશે વાત આખી સમજણ પડે છે બેટા બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને સરસ મજાની વાત થઈ ગઈ છે એને બરાબર શું લઈ લેવાનું છે આપણે તો કે એને બરાબર શું કે એક તો 1 મોલ છે 1 મોલ છે એટલે શું લઈ લેશું 6.022 × 10⁻23 અણુની સંખ્યા લખવાનું કારણ કે આણ્વીય વ્યાસ ગણવો છે તો અણુની સંખ્યા પણ આપણને ખબર હોવી જોઈએ ઇમ્પોર્ટન્ટ છે તમારે આ સૂત્ર યાદ રાખવાનું b = 4 * na 4/3 πr³ કઈ રીતે આવ્યું છે એની તારવણી આપણે કઈ કામની છે નહીં વાન ડેર વાલ્સ ઇક્વેશન પરથી જેની તારવણી છે પણ આપણે એની કઈ જરૂર છે નહીં આપણે યાદ રાખવાનું છે 4/3 એટલે ગોળાનું
વ્યાસ થઈ ગયો, એ તો આપણે જાણીએ છીએ, એટલે એનું કદ થઈ ગયું, બરોબર છે. આ n અને 4 શા માટે મૂક્યા છે? તો 4 અને n મૂકવા માટેનું કારણ એની વચ્ચેના જે છિદ્ર છે એ છે. એમાં એ તો શું છે? મોલ છે. એટલે ખાસ 4 શા માટે મૂક્યા છે? તો કે એની વચ્ચેના છિદ્ર માટેનો અચળાંક છે. ક્લિયર? હવે જો આમાંથી આપણે શોધવાનું છે r, વ્યાસ શોધવો છે ને, તો r શોધીશ તો n ગુણ્યા 2 કરીશ એટલે મને શું મળશે? વ્યાસ મળશે. એટલે ત્રિજ્યા શોધીશ પેલા, તો r ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય બેટા? r 3b, કારણ કે 3 છેદમાં છે, આ બાજુ જશે એટલે શું થઈ જશે? 3b. અહીંયા શું મળશે? 4 upon na into 4 upon na. એક મિનિટ, 4 તો શું થઈ જશે? ચોકે 16, કારણ કે 2 4 છે ને, એટલે 16 લખી નાખું. 16 into na. ઓકે, અને અહીંયા શું આવશે? પાઈ. પાઈ એટલે શું થશે? પાઈ એટલે થઈ જશે આપણું 22/7. પાઈ એટલે શું લખીએ છીએ આપણે? 22/7 તો 3.14 લખીએ છીએ. ઓકે, r લખ્યું છે, આ તો r ઘન બરાબર મળ્યો ને. હવે હું ખાલી r માટે લઉં છું, તો અહીંયા શું કરવું પડે? મારે ઘનમૂળ કરવું પડે. હવે તમારી પાસે બધી કિંમત છે, એનું ઘનમૂળ કરશો એટલે તમને r ની કિંમત મળી જાય. બધી કિંમત મૂકી અને એનું ઘનમૂળ કરો બેટા, એટલે તમને શું મળશે? r ની કિંમત મળશે 1.335 × 10 - 8 ઘાત. 1.335 × 10 - 8 ઘાત. એટલી કિંમત તમને મળશે, બરોબર છે. આ મીટરમાં મળી છે. શેમાં મળશે? મીટરમાં મળશે. ઓકે. હવે જો આને ફેરવી નાખું છું તો 1 2 3 4 એટલે થશે 13,350 × 10 - 12 ઘાત. 1 2 3 ને 4. ઓકે, 10 - 12 ઘાત મીટર થાય. હવે 10 - 12 ઘાત મીટર એટલે આપણે એને શું કહીએ છીએ? સામાન્ય રીતે પીકા મીટર કહીએ છીએ પેલા. એટલે શું થશે? 13,350 પીકા મીટર. આ મને r ની વેલ્યુ મળી છે. હવે હું d બરાબર શું થઈ જાય? 2 × r થાય. કરી નાખો જરાક. d બરાબર 2 × r એટલે શું થશે? તો કે 2 × 13,350 બરાબર 13 દુ ને 26 અને 350 એટલે 700, 26,700. યસ કે નો? 26,700 પીકા મીટર મળ્યું. આયા ના બેટા? તો આ કિંમત મળી ગઈ છે તમને એના વ્યાસની. તો શું થાય છે? હિલિયમ વાયુનો આણ્વીય વ્યાસ થશે 24,700. He નો આણ્વીય વ્યાસ 26,700 પીકા મીટર થશે. 13 દુ 26, 350. ઓકે, કઈ કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ હોય તો તમારી રીતે કરેક્ટ કરી લેવો બેટા. સૂત્ર મેં સાચું મૂકી દીધું છે, સૂત્રને આધારે કેલ્ક્યુલેશન કરી છે. કેલ્ક્યુલેશનમાં કોઈ જગ્યાએ બાય મિસ્ટેક કોઈ મારી ભૂલ થઈ ગઈ હોય તો તમારે તમારી રીતે સુધારો કરી લેવાનો. મેઇન ઇમ્પોર્ટન્ટ આપણી માટે શું છે? સૂત્ર છે. ઓકે, કાલથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એટલે ટૂંકમાં કાલ મતલબ નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાયના દાખલા. ચેપ્ટર 5 ના સ્વાધ્યાયના દાખલા બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર એમાં પણ જોવાની છે, તો એના વિશે પણ આપણે વાત કરશું. એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે બેટા, ફરજિયાત આવડવો જોઈએ. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.